outside, relaxed, ready for shoulder exercise, inside, outside, relax, ready for neck exercise, inside, outside, relax, ready for Anulom Vilom, take breath, out breath, 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 relax, ready for Omkar, close your eyes. Start prayer. આજની તારીખ 2/4/2025 આજનો વાર બુધવાર. વંદનીય શ્રી ગુરુજનો તેમજ મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ તથા બહેનો આજનું કાવ્ય લઈને આવે છે અંજલિબેન અને ધારાબેન. Bye.
શાંતિ અને સાચા મિત્રો એ ક્યારેય નહીં, એ તો આપણા મન અને વિચારોથી જ ખરીદી શકાય છે. આજનો અવસર લઈને આવે છે હિતેક્ષાબેન. નમસ્કાર. આજનું મારો અવસર નાગરવેલ. આ નાગરવેલનું પાન છે. નાગરવેલનું પાન સ્વાસ્થ્ય લગતા દરેક રોગોમાં ઉપયોગી થાય છે, જેમ કે દમ, અસ્થમા વગેરે. શરદી ખાંસીમાં પણ નાગરવેલના પાનનો ઉપયોગ કરવાથી શરદી ખાંસીમાં રાહત થાય છે અને ચરબીને ઓછી કરીને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. નાગરવેલના પાન ડાયાબિટીસને ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે અને ઇન્ફેક્શન લગતા બચાવે છે. ધન્યવાદ. આજનું જાણવા જેવું લઈને આવે છે અભિક્ષાબેન. આજનું મારું જાણવા જેવું. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતા? દિવ્યા દીદી. જવાહરલાલ નહેરુ. સાચું. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. લાલ ચંદન કયા રાજ્યમાંથી મળી આવેલું છે? દિયા. લાલ ચંદન કેરળ રાજ્યમાંથી મળી આવેલું છે. સફરજનનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજ્યમાં થાય છે? ગુંજનબેન. કાશ્મીર. સફરજનનું ઉત્પાદન સૌથી વધારે કાશ્મીર રાજ્યમાં થાય છે. સૌથી જૂની ભાષા કઈ છે? દક્ષભાઈ. સંસ્કૃત. સૌથી જૂની ભાષા સંસ્કૃત છે. આજના સમાચાર લઈને આવે છે પરિબેન. આજના મારા સમાચાર. હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરૂ. કુલ 35 ટ્રેનો ચલાવવાની યોજના. 40 વર્ષ બાદ ખેત ગ્રામને ફુલાવવાના માપદંડ બદલાશે. રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગને 12 લાખનો દંડ. આર્કટિકમાંથી પણ બરફ ગાયબ. ડિપ્રેશનની દવાઓ લાંબા સમય સુધી લેવાથી હૃદય નબળું પડી શકે છે. સંશોધનમાં ખુલાસો. તાલુકાના નામ લઈને આવે છે નાનીબેન. તાલુકાના નામ માંગરોળ, માળિયા, મેંદરડા, કેશોદ, જુનાગઢ, વિસાવદર, ભેસાણ, વંથલી. બાળગીત લઈને આવે છે વિશ્વાબા, ઉન્નતિબેન અને વૈશાલીબેન. એક મારી પિંગલીને એવી સજાવું. એક મારી પિંગલીને એવી સજાવું. બે એના કાનમાં બુટ્ટી પહેરાવું. ત્રણ એની નથડીમાં હીરા ચમકાવું. ચાર એના હાથમાં ચૂડી પહેરાવું. પાંચ એની આંગળીમાં વીંટી પહેરાવું. પાંચ એની આંગળીમાં વીંટી પહેરાવું. છ એની વેણીમાં ફૂલો ટંગાવું. સાત એની ખાખરીમાં રંગ ભરાવું. આઠ એની ચાંચરીમાં ફૂલી ટંગાવું. નવ એની ચૂંદડીમાં મૂળ ચિતરાવું. હસે હસે હરે હસેલો ઘડિયા ગામ લઈને આવે છે જેનિસાબેન અને ધ્રુવીબેન. સિત્યાર
મેડમ